નમસ્કાર દોસ્તો, ફરી સ્વાગત છે આપણું એક નવા વિડીયોમાં। અત્યારે મને દિવ્યા કાકા કાકી ને આર્યન મારો ભાઈ કાકાનો છોકરો જાય છે 5 જણા તળાજા, બરોબર। તળાજા કાકાને તો એટલે જાય છે આર્યન ને મજા નથી, મારા કાકાના છોકરાને એટલે દવા લેવા જાય છે। પણ હું કામ જાઉં છું મને ખબર નથી, તો જ્યાં જઈને ખબર પડશે કેમ ખાવા હાટું એમ કેવો ને તળાજા બધું હારવાનું મળે ને એટલે ખાવા હાટું 25% એ વાત સાચી છે, પણ હવે જોઈએ ત્યાં જઈને હું છે હું નહીં। તો ચાલો ફટાફટ તળાજા જઈને પછી મિત્રો મળીએ, ત્યાં સુધી તમે રસ્તાના સિનેમેટિક શોટ એન્જોય કરો, બરોબર। ચાલો કાકાને એ લોકો પાર્સલ રહીએ છે, તો મેં કીધું દિવ્યાને થોડાક બોર ખવડાવી દો। જોવો કેટલા બધા બોર છે, દરેક બતાવી તો આપણા દર્શક મિત્રોને। જોવો મિત્રો કેટલા બધા બોર, જોવો કેવા હારા હારા બોર, હો ભાઈ ભાઈ, બોર બોર જોવો કેટલા બધા બોર, જોવો મિત્રો। તો દિવ્યા આવીને પછી તમને હું બતાવું, બરોબર। ચાલો જોવો મિત્રો આવા સરસ મજાના બોર છે, તમે જોવો ખાલી એવી રીતે આખી બવડી ભરેલી છે। જો આપણે વળતા આવશું ને પછી તોડશું, પણ અત્યારે મોડું થાય છે એટલે આપણે નથી તોડતા, તો પછી ક્યારેક આવશું તો તોડશું, બરોબર। જોવો તમે ફરી એકવાર। તો ચાલો હવે જઈએ છીએ તળાજા માટે, મળીએ તળાજા જઈને, બરોબર। ચાલો અમે જે છે પગી ગયા છે દવાખાના। આજે મારા ભાઈ હાલા જાય છે, એને દવા તબિયત ખરાબ છે તો એને બતાવવાનો છે। મને કાકા કે તળાજા આવ્યા છે ઝેરોક્સ કઢાવવા માટે, દિવ્યા લોકો દવાખાને બેઠા છે, ચાલો ઝેરોક્સ કઢાવી પછી મળીએ, બરોબર। ચાલો દવાખાને આવ્યા હતા મિત્રો, તો અહીંયા રોકાવાનું થયું છે 2 દિવસ, તો હવે આગળ તમને અપડેટ આપો, બરોબર। ચાલો કાકા ને દિવ્યા ત્રણેય આવ્યા છે શાક પૂરી ખાવા માટે। તમે જોઈ શકો છો મિત્રો શાક આવી ગયું છે, અને ગળદી જો ખૂબ જ સરસ મજાની ફૂલ ગળદી, અને પૂરી આવે છે। દિવ્યા અહીંયા બેઠી છે, કાકા અહીંયા બેઠા છે, અને શાક આવી ગયું છે, પૂરી બાકી છે, બરોબર। ફૂલ ડિશ કહે છે પછી બતાવો, બરોબર। બનાવવા વિડીયોના એન્ડ સુધી મિત્રો આ શાક આ પૂરી દિવ્યા જો ઉપાડી લીધું, બાકી ચલાવો 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 જમી લઈએ। તો મિત્રો શાક પૂરી ખાઈ લીધી છે, એટલે મારા કાકાના છોકરાને દવાખાને એડમિટ પણ કરી દીધો છે, અને હવે જઈએ છીએ આપણા ગામ કુંડેલી। તો રસ્તામાં પછી સ્ટેશન આવ્યું, કહેવાની જરૂર નથી, તો ઊભા રહેશે। હવે જઈએ છીએ કુંડેલી, હવે વાડીએ જવાનું થશે તો વાડીએ જઈશું, જવું જ પડશે, તો કે 100% જવું જ પડશે। જેના પણ વિઝન તમને આ બ્લોગમાં જોવા મળશે, બાકી હાલો જઈએ કુંડેલી, આવો કુંડેલી। મિત્રો હવે આપણે જઈએ છીએ ખાખરા દાદાના દર્શન કરવા માટે, તો તમને દર્શન પણ કરાવું, બનાવવા વિડીયોને એન્ડ સુધી, બરોબર। ચાલો જઈએ હવે। महाबली हनुमत की रुचिकर लीला राम भगत की जय 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 रघुनंदन राम जय 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 महाबली हनुमान। તો મિત્રો આપણે આવી ગયા છીએ ખાખરા દાદાના મંદિરે, અને જો આ કેસુડાનો ઝાડ જોવો મિત્રો તમે, ન કરો કેસુડો કેસુડો। આ કેસુડાનો ફાયદો એ છે કે આનાથી તમે આના પાણીથી નાય શકો પલાળીને, અને હોળીમાં પણ આ કામ આવે છે। હોળીમાં આને પલાળીને હોળી પણ આનાથી રમે છે ગામના લોકો, અને આનાથી તમે નાહી પણ શકો છો। આનાથી સ્કિન બહુ જ સારી રહે છે, બરાબર। અને ખૂબ જ સરસ મજાના ફૂલ આવે છે, સુગંધ પણ એવી જ આવે છે મસ્તીની। તો ચાલો હવે દર્શન કરી લઈએ દાદાના, જુઓ, અને પછી મિત્રો મળી જાય, બરાબર। ચાલો दशानन से बलशाली शतानन अनगिनत बरसाए शिलाखंड सामना करत लखन रघुराई और कपीश भी गदा उठाई उत्षठ माया भी भयकारी राम कपीत सदाचारी पूर्ण धर्म स्थापन लाई युद्ध लड़े हनुमत रघुराई। महाबली हनुमत की रुचिकर लीला राम भगत की जय जय जय
महाबली हनुमान ये गाथा महाबली हनुमत की અંદરના દર્શન થઈ ગયા છે અને હવે જાય છે અમે લોકો ઘરે, બરોબર? તો ચાલો ઘરે જઈને પાછા મળીએ, બરોબર? ચાલો. જો મિત્રો, ગામડાની કંઈક આવી મોજ હોય છે. કૂતરા આવે, ગલોડિયા હોય, જો આગળ દોડ છે. એ ગરમ છે, ન્યા હું તું કરે ભાઈ. અને મિત્રો, આ ડંકી છે જેમાં પાણી આવે છે, બરોબર? જો તમને હું બતાવું, આને આપણે આમ કરીએ ને, જુઓ જુઓ ક્યાં પણ આવ્યું ને પાણી. તો એ આમ છે મિત્રો, બરોબર? આતલીસભાઈની દુકાને આપણે ઊભા છીએ. તો ચાલો થોડુંક કામ છે, ઘરે જઈએ પછી મિત્રો મળીએ, બરોબર? ચાલો.